કાલથી સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ગેરનીતિને રોકવા ન્યૂ સીસીટીવી પોલિસી અપનાવી છે. 240 પરીક્ષાર્થી વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ફરજિયાત રહેશે. પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સ્કૂલના રેકોર્ડિંગ રાખવું પડશે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. 15 ફેબ્રુઆરીથી શનિવારથી દેશભરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે તેમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપવાના છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ અને 2 એપ્રિલ સુધી ચાલશે, જેનો સમય સવારે 10:30 થી લઈ અને 1:30 વાગ્યાનો છે. ત્યાં આ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરનીતિ ન થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્શન એજ્યુકેશન દ્વારા નવી સીસીટીવી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી તો ફરજિયાત છે, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવામાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ફરજ સોંપવામાં આવશે. આ ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખશે. આ ઉપરાંત તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલ રૂમથી પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી અંદાજે 2 મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રમાં ફરજિયાત રાખવું પડશે. રાજકોટ રિલિજિયન એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્ર ઉપર ગતરોજથી સીબીએસઈ પરીક્ષા શરૂ થશે, જેમાં ધોરણ 10 ના 2602 અને ધોરણ 12 ના 1623 વિદ્યાર્થીઓ અને બંને મળીને 4225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમ રાજકોટના સીબીએસઈ એક્ઝામ કમ્યુનિકેશન RKC ના પ્રિન્સિપલ યશ સક્સેનાનું કહેવું હતું કે ગત વર્ષ સીબીએસઈની પરીક્ષા જ્યાં ચાલુ હતી ત્યારે કેટલીક સ્કૂલોમાં સીસીટીવી ન હતા, જેને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષામાં ફરજિયાત સીસીટીવી અને સીસીટીવીનો ઓફિસર પણ આપવામાં આવશે અને આ નિયમનું કડક રીતે અમલ કરવામાં આવશે, જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે સ્થળ અને સંચાલન સહિતના એલર્ટ રહે અને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરનીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.